નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10ના ચેપ્ટર નંબર 1 રિયલ નંબર્સના ઉદાહરણ નંબર 9, 10 અને 11 જોશું. ઓકે, આ ઉદાહરણો વિશે વાત કરવા જઈએ તો ઉદાહરણ નંબર 9, 10 અને 11 આ ત્રણેય ઉદાહરણો આપણે એક ઉદાહરણ સમજાઈ જાય છે, પછી બાકીના ઉદાહરણો તો સમજાઈ જશે. ઓકે, પરંતુ આ ઉદાહરણનું જે સોલ્યુશન છે તે સમજવું થોડુંક અઘરું છે. ઓકે, તેથી આપણે બધા બરાબર ધ્યાન રાખશું. સૌપ્રથમ ઉદાહરણ નંબર 9, તેની રકમ શું કીધેલી છે? સાબિત કરો કે વર્ગમૂળમાં 3 અસમય છે. આપણે અત્યાર સુધી અસમય સંખ્યાના જે ઉદાહરણ લખતા એમાં લખી નાખતા કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. આ બધી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. પરંતુ અત્યાર સુધી આપણે આ બાબતને સાબિત કરેલી નથી. ઓકે, તો હવે આપણે તેને સાબિત કરશું. કઈ રીતે કરશું જોઈએ. સોલ્યુશન. હવે આ પ્રકારના જે ઉદાહરણ છે, એટલે કે સ્વાધ્યાય 1.3ના ઉદાહરણ અને તેના દાખલા, તેમાં આપણે સાબિતી કઈ રીતે કરશું? તો આપણે સાબિત શું કરવાનું છે? વર્ગમૂળમાં 3 ને અસમય સંખ્યા સાબિત કરવાની છે. તો આપણે સૌ પ્રથમ એવું ધારશું કે વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. ખ્યાલ આવે છે? અસમય સંખ્યા છે તેવું સાબિત કરવું છે, એટલે એનાથી વિરોધી ધારશું. વિરોધી શું ધારશું? કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. તો લખીએ, ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. હવે જો વર્ગમૂળમાં 3 સમય સંખ્યા હોય તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમય સંખ્યાને કયા સ્વરૂપમાં લખી શકાય? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. ઓકે, તો માટે પરસ્પર 2 અથવા તો પરસ્પર 2 અવિભાજ્ય પૂર્ણાંકો, પરસ્પર 2 અવિભાજ્ય પૂર્ણાંકો સ્મોલ a અને સ્મોલ b માટે શું થશે? તો કે વર્ગમૂળમાં 3 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a છેદમાં b. a અને b કેવા છે? બે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. કોઈ પણ બે સંખ્યા પરસ્પર અવિભાજ્ય ક્યારે થાય? તો તેના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. ક્યારે થાય? તો કે a અને b આ બંને જે સંખ્યાઓ છે તેમાં 1 સિવાય એક પણ આપણને સામાન્ય અવયવ મળવો જોઈએ નહીં. બરાબર છે? તે તમને જો ના ખબર હોય તો લાસ્ટ લેક્ચર જોઈ લેવું. ત્યારબાદ વર્ગમૂળમાં 3 ઇઝ ઇક્વલ ટુ a બાય b. શેના ઉપરથી લખ્યું? વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે એટલે લખ્યું. હવે આપણે શું કરશું? તો ધેરફોર હવે બરાબરની બંને બાજુ આપણે વર્ગ લઈએ તો વર્ગમૂળમાં 3 નો વર્ગ શું થશે? 3 થશે. ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ a સ્ક્વેર છેદમાં b નો વર્ગ b સ્ક્વેર લખી નાખું, કારણ કે બંને બાજુ વર્ગ લેતા. ધેરફોર હવે હું b સ્ક્વેર ને 3 ની સાથે ગુણી નાખું તો શું મળે? a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય b સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણને a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય b સ્ક્વેર મળે છે. એનો મતલબ શું થશે? તો a સ્ક્વેર એના બે અવયવો મળે. ક્યાં ક્યાં? એક તો 3 મળે અને બીજો અવયવ b સ્ક્વેર મળે. ઓકે, તો તે આપણે લખીએ. આમ 3 એ a સ્ક્વેરનો અવયવ છે. ઓકે, હવે જો 3 a સ્ક્વેરનો અવયવ હોય તો આપણે પ્રમેય નંબર 1.3 આના પર એપ્લાય કરીએ તો શું મળે? માટે 3 એ સ્મોલ a નો અવયવ છે. ખ્યાલ આવે છે? પ્રમેય 1.3 આપણને એવું જ કહે છે, 3 a સ્ક્વેરનો અવયવ હોય તો 3 કેનો અવયવ થાય? એનો પણ અવયવ થાય. 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, હવે જો 3 એનો અવયવ હોય તો આપણને શું મળે? તો માટે કોઈક પૂર્ણાંક c માટે
આપણને કોઈક પૂર્ણાંક સંખ્યા c એવી મળે કે જેથી a ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય c થાય. ઓકે, 3 એનો અવયવ છે તો a ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય સમથિંગ આપણે લખી જ શકવા જોઈએ ને, તો જ એ અવયવ થાય. હવે ધેરફોર હવે આમાં આપણે બંને બાજુ વર્ગ લઈ લઈ તો એનો વર્ગ શું થશે? a સ્ક્વેર્ડ ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ 9 મલ્ટીપ્લાઇડ બાય c નો વર્ગ શું થશે? c સ્ક્વેર્ડ. બંને બાજુ વર્ગ લેતા. ઓકે, ધેરફોર હવે a સ્ક્વેર્ડ ઇઝ ઇક્વલ ટુ 9 મલ્ટીપ્લાઇડ બાય c સ્ક્વેર્ડમાં અહીંયા આપણને a સ્ક્વેર બરાબર 3 મલ્ટીપ્લાઇડ બાય b સ્ક્વેર મળે. a સ્ક્વેરની જગ્યાએ આ કિંમત મૂકીએ તો 3 મલ્ટીપ્લાઇડ બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 મલ્ટીપ્લાઇડ બાય c સ્ક્વેર મળશે. ધેરફોર હવે 3 જે બરાબરની ડાબી બાજુ છે તે જમણી બાજુ જશે તો ક્યાં જશે? છેદમાં. તો b સ્ક્વેર્ડ ઇઝ ઇક્વલ ટુ 9 મલ્ટીપ્લાઇડ બાય c સ્ક્વેર્ડ છેદમાં 3 આવશે. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 3 તેરી 9 થાય. ધેરફોર b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય c સ્ક્વેર. ફરી પાછું અહીં આપણને શું મળે? b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય c સ્ક્વેર. એનો મતલબ એવો થાય કે 3 એ b સ્ક્વેરનો શું છે? અવયવ છે. તો તે લખીએ, માટે 3 એ b સ્ક્વેરનો અવયવ છે. ઓકે, હવે ફરી પાછો પ્રમેય નંબર 1.3 એપ્લાય કરીએ. 3b સ્ક્વેરનો અવયવ હોય તો શું થાય? તો તેથી 3 એ સ્મોલ b નો અવયવ થાય. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા આપણે જોશું. પહેલાં અહીંયા શું મળ્યું? 3a એનો અવયવ મળ્યો. ત્યાર પછી શું મળ્યું? 3a bનો અવયવ છે. પરંતુ a અને b આ બંને સંખ્યાઓ કેવી લીધેલી હતી? આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો લીધેલા હતા. એટલે કે a અને b માં એક પણ અવયવ સામાન્ય મળે નહીં. એકડો મળી શકે, એક સિવાય કોઈ પણ અવયવ સામાન્ય મળે નહીં. પરંતુ અહીંયા આપણને શું મળે? 3a નો પણ અવયવ છે અને 3b નો પણ અવયવ છે. તો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો 3 અને 3 બેયનો અવયવ થાય નહીં. ખ્યાલ આવે છે? તો બે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b શા માટે લીધી હતી? તો કે વર્ગમૂળમાં 3 સમય સંખ્યા હતી એટલા માટે લીધેલી હતી. તો એનો મતલબ શું થશે? કે આપણે જે સૌ પ્રથમ ધારણા કરેલી હતી કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે, તે આપણી ધારણા કેવી થશે? ખોટી થાય છે. ઓકે, તો હવે અહીંયા શું લખી શકીએ? સૌ પ્રથમ તો આપણને a અને b નો સામાન્ય અવયવ શું મળ્યો? 3 મળ્યો. તો તે લખીએ, તેથી 3 એ અને b બંનેનો સામાન્ય અવયવ છે. ઓકે, તો સામાન્ય અવયવ છે તો એનો મતલબ છે કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકોવાળી ધારણા ખોટી થાય, એટલે કે સમય સંખ્યાવાળી ધારણા ખોટી થાય. તેથી વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે, અથવા તો તેથી વર્ગમૂળમાં 3 સમય સંખ્યા હોવાની ધારણા કેવી થશે? ખોટી છે. માટે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. ઓકે, આ આખે આખું સાબિતી છે. ફરી પાછી આ સાબિતીને વ્યવસ્થિત રીતે આપણે સમજી લઈએ. વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા સાબિત કરવાની છે. તો સૌપ્રથમ આપણે શું ધાર્યું? વર્ગમૂળમાં 3 ને સમય સંખ્યા ધારી. જો વર્ગમૂળમાં 3 સમય સંખ્યા હોય તો આપણને બે અવિભાજ્ય પૂર્ણાંકો a અને b મળે કે જેથી વર્ગમૂળમાં 3 ઇક્વલ ટુ a બાય b થાય.
પછી આપણે સ્ક્વેર લીધો તો એ સ્ક્વેર ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય બી સ્ક્વેર થયું, એટલે કે 3 શું થશે, એ સ્ક્વેરનો અવયવ છે તો 3 એનો પણ અવયવ થાય. તો માટે કોઈક પૂર્ણાંક સી માટે 3 એનો અવયવ હોય તો એ બરાબર શું થાય, 3 મલ્ટીપ્લાઇડ બાય સી થાય. હવે પાછો વર્ગ લીધો તો એ સ્ક્વેર્ડ ઇઝ ઇક્વલ ટુ 9 મલ્ટીપ્લાઇડ બાય સી સ્ક્વેર થયું. એ સ્ક્વેરની જગ્યાએ આ કિંમત મૂકી, શું થશે, 3 મલ્ટીપ્લાઇડ બાય બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 મલ્ટીપ્લાઇડ બાય સી સ્ક્વેર. ધેરફોર બી સ્ક્વેર 3 ને પહેલી બાજુ છેદમાં જવા દીધું, 9 મલ્ટીપ્લાઇડ બાય સી સ્ક્વેર છેદમાં 3, 3 3 9 છેદ ઉડી ગયા તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, 3 મલ્ટીપ્લાઇડ બાય સી સ્ક્વેર. માટે 3 કેનો અવયવ થાય, બી સ્ક્વેરનો અવયવ થાય. અને પ્રમેય 1.3નો ઉપયોગ કરીએ તો 3 કેનો અવયવ થાય, બીનો પણ અવયવ થાય. એનો મતલબ શું થશે, 3 એનો પણ અવયવ છે, 3 બીનો પણ અવયવ છે. તેથી 3 એ અને બીનો સામાન્ય અવયવ છે. પરંતુ એ અને બી કેવી સંખ્યા હતી, અવિભાજ્ય સંખ્યા હતી. એ શા માટે અવિભાજ્ય સંખ્યા થઈ હતી, તો કે વર્ગમૂળમાં 3 સમય સંખ્યા હતી એટલા માટે. તો એનો મતલબ શું થશે, તેથી વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા હોવાની ધારણા ખોટી છે. અને વર્ગમૂળમાં 3 સમય સંખ્યા ના હોય તો કેવી સંખ્યા હોય, અસમય સંખ્યા હોય, જે સાબિત થાય છે. ઓકે, આ દાખલાની સાબિતી થોડીક અઘરી છે, પરંતુ તમને એક વખત સમજાઈ જશે તો સ્વાધ્યાયના બાકીના જે દાખલા છે તે બધા આ જ પ્રમાણે કરવાના છે. ઓકે, તો હવે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.